मारता तरफड़ियाँ मारता पत्थर वगैरह पर कोई उबार नहीं रहता। हेलो गाइस, कैसे हो? કેમ છો એન્ડ कसं काय गाइस? गुड मॉर्निंग, કેમ છો? અને हाँ, वेलकम टू माय यूट्यूब चैनल। और आप सबको मेरा ब्लॉग पसंद आए तो प्लीज़ लाइक शेयर कमेंट ज़रूर कर देना। તો ગાઈઝ આજની શરૂઆત થાય છે। તમે લોકો વિચારતા છો કે આ મ્યુઝિક ક્યાં વાગી રહ્યું છે? તો ગાઈઝ આ ચાલી રહ્યું છે આનંદનો ગરબો, અને એ દરરોજ મારા ઘરમાં મોર્નિંગમાં ચાલે જ છે। ફોન પર મમ્મી દરરોજ વગાડે છે આનંદનો ગરબો, સ્ત્રી સૂક્તનો પાઠ, હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને બધું જ ડેલી મમ્મી ફોનમાં ચાલુ કરે છે મોર્નિંગમાં, અને હજી પણ આનંદનો ગરબો ચાલુ છે। તો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। કે મમ્મી શું કરી રહ્યા છે હાલમાં? આ છે મારા મમ્મી। અને મમ્મી શું કરો છો તમે? બસ કઢી બનાવી છે, બે સબ્જી બનાવી છે અને હવે રોટલી બનાવવા જઈ રહી છું। ઓકે, કઢી બતાવો તો કેવી બનાવી તમે? કઢી છે વાવ, મસ્ત છે। અને ડુંગળી કારેલાની સબ્જી, મિક્સ સબ્જી। તમને ભાવે ખરી એમ ડુંગળી કાઢેલાની સબ્જી? બહુ જ। અને બીજું શું બનાવ્યું તમે? હવે હું રોટલી બનાવી જઈ રહી છું। ગાઈસ બનાવ્યું છે, આ શું છે મમ્મી? આ શું છે મમ્મી? મિક્સ સબ્જી। ઓકે, આ છે ડુંગળી કરેલાની સબ્જી। આગળ તમે પહેલા જોઈ જશે। અને ગાઈઝ હવે મમ્મી બનાવી રહ્યા છે રોટલી। ગાઈઝ આ છે અમારો લકી ડોન। તમે એને ઓળખતા જશો કેમ કે હું એને બહુ બધા વ્લોગ્સ એન્ડ શોર્ટમાં લઉં જ છું। હાય લકી। કારેલાની સબ્જી ભાવતી નથી, પણ જો તમને ભાવે તો ખબર નથી કેમ કે, અને ખાવી જોઈએ, કારેલાની સબ્જી ખાવી જોઈએ કેમ કે એની અંદર બહુ બધા પ્રોટીન હોય છે જે આપણને મળવા જરૂરી છે। પણ મને તો ભાવતી નથી, અને ભાવે તો મતલબ મૂડ પર ડિપેન્ડ કરે, થોડુંક તો ખાવું જ જોઈએ એમ, મતલબ કે જે કીટાણુ હોય બોડીના જે નહીં સારા, તો કડવું ખાવાથી મતલબ જતા રહે એવું કંઈક હોય, તો ખાવી જોઈએ સબ્જી કારેલાની। અને સરસ, જો તમે કંઈ એને તળીને બનાવશો ને તો એ બહુ બેસ્ટ લાગશે, અને તમને એનો કડવો ટેસ્ટ હશે એ બિલકુલ નહીં લાગે, અને બહુ યમ્મી ટેસ્ટી બનશે, તો ટ્રાય જરૂરથી કરજો। અને મિક્સ સબ્જીની વાત કરું તો મિક્સ સબ્જી તો મને બહુ જ ભાવે, અને મમ્મી અને દાદા બને તો બહુ જ ભાવે, અને દાદા બહુ જ બેસ્ટ સબ્જી બનાવે છે। ઘરે દાદા બધું જમવાનું દાદા જ બનાવે છે, અહીંયા આવે છે એટલા માટે દાદા બનાવે છે, અને સીતાપુર બી દાદા બનાવે છે। તો દાદા લસણની ચટણી બહુ જ બેસ્ટ બનાવે છે ગાઈઝ। તો તમે લોકો જોઈ શકો છો મારા દાદા અને બાઉ, તમને બતાવું છું। અને બાને એક પ્રોબ્લેમ છે, એ ચાલી નથી શકતા, અને 15 દિવસ પહેલાં એમને આઈસીયુમાં લઈ ગયા હતા કેમ કે એમને ઓક્સિજન ઘટી ગયું હતું, લાસ્ટ સ્ટેજ પર હતા, અને માંડ મતલબ બચ્યા છે ભગવાનની દયાથી। તો કોઈ બા વધારે જીવે। બા જય સિયારામ। जय श्री राम। કેમ છો? बस एकदम मजा। શું થયું હતું તમને પહેલા? આગળ 15 દિવસ પહેલા શું થયું હતું? મને ઉધરસ આવતી પેલા, પછી એમાં કબજા મી ગયો બહુ, તે પછી પછી મને યશનો ફોન કર્યો, યશ મને લઈને બેચરા ગયા દવાખાને, તે પછી પછી રાજુભાઈને બધા નીચે આવી મારા દવા કરી, પછી મને ડાયરેક્ટ લઈ જઈએ, પછી ત્યાં જઈને અક્ષરો પડાવ્યો, અને તે પછી મને કંઈ ખબર રહી નહીં, મને દાખલ કરી, કંઈ કહેતા કંઈ ખબર નથી, પછી મને એમ હતું કે હું ઘરે જ છું, પણ તમે બધા લોકો આવવા માંડ્યા ખબર કાઢવા, એટલે મને એમ થયું કે મને દાખલ કરી દે। ત્યાં સુધી મને કંઈ ખબર નથી। મને એ સાહેબ પૂછે કે બા આપણે જીતી ગયા, બા આપણે જીતી ગયા, એટલે હું વિચાર કરતી હતી એ શું આમ બોલે, મને શું થયું એ ખબર નહીં। મેં એકદાસી ને જીતી ગયા છે, પછી હવે મને ખબર પડી કે મારો કેસ બગડી ગયો, તો નવા અવતારમાં મને લાયા બધા ઘરના લોકો ઊભા પગે રહ્યા મારા, છેક સુધી મારી સારવાર કરી બધા પરિવારે, અને મને આજે બહુ અસલ સરસ થઈ ગયું છે। તમારા બધા મારા દીકરા બહુ છોકરા બધાને એમના હિસાબે મને બહુ સરસ આમ હરતી ફરતી કરી નાખી। તેમાં રોવાનું હોય? બસ મારા આશીર્વાદ મારા દીકરાનું કામ કરી હતું, મારા પરિવાર મને બહુ યાદ આવતા હતા। તો એમાં રોવાનું થોડી ના હોય બા, હવે તો તમે ઠીક થઈ ગયા, હવે તો શું વાંધો, જો અત્યારે તો કમ્પ્લીટ થઈ ગયા તમે બધું ઠીકે થઈ ગયું ને એકદમ રેડી થઈ ગયા। પરિવાર હું જીવતા બહુ મારી જોડે બધા હળી મળીને બસ
એવી મારી શુભેચ્છા હે. તો બધા જોડે જ રહેવાના બા. બસ બસ. તો પછી એમાં રોવાનું થોડે ના હોય. ઘણી જગ્યાએ જોઉં તો માવતર તરફડીઓ મારતા પથ્થર છોકરા પર કોઈ ઊભા નહીં રહેતા. એ માવતરોની શું હાલત થતી હશે કયો. એ તો જેને વીતે એને ખબર પડે બટા. આ તો તમે મારા પરિવાર બાપા ગયો પણ એ બીજા માવતર તો જ્યાં જોઈએ ને ત્યાં બચારા હેરાનગતિ થતા હોય હે. અને અમુક તો વળી પછી આશ્રમમાં મૂકી આવે. હા એવી હાલત હોય. શું કરવાના એવા પૈસા? અને તેને કે માવતરને ઠારે ને એના દીકરાને પેટ ઠરે. અને મારા સદાના મોટા આશીર્વાદ છે. દીકરા હોય તો આવા આપજે ભગવાન. બસ માવતરની સેવા કરે અને અમારા આશીર્વાદ કાયમ માટે એમને સુખી રાખે. પરિવાર વધે એમને બસ ઘણું ખૂબ ખૂબ ભગવાન હાજર તાજા રાખે ને બસ ધંધા પાણીમાં સારા ચાલે. બસ એવા અમારા આશીર્વાદ છે કાયમ માટે. અને તમે ઓક્સિજન લીધું હતું કે નતું લીધું? પેલું કીધું હતું એ ઓક્સિજન આપ્યું હતું ને. હા તે લેવાનું નહીં તમારે આજ પાછું ફરીથી આજ? બીક તો લાગે પણ લેતું આજે. બીક ને એમાં કંઈ ના થાય, ખાલી મોઢા ઉપર રાખી દે અને પેલા દવાખાનામાં ના છૂટકે અમુક જણાવથી પણ લેવું પડતું લેવું હોય. પડતું હતું. વિકન કોણ આપું નહીં તો તમે પરિવાર ભારીનું હાજી થઈ ગયું. ત્યાં તો કોણ અમારે કરે? કઈ જરૂર નહીં. મારા પરિવાર જોડે બધું ઊભા પગેરે મને મટાડી દીધું. મોટો લાભ મને. આવી હાલતમાં દીકરા આપણે ન હોય તો આપણી શું હાલત થાત. પણ ભગવાને મારી બારી ખુલ્લી રાખી હતી. મારા છોકરા બહુ સંસ્કારવાળા નીકળ્યા. મારા બે છોકરા એના પરિવારે પણ બહુ સંસ્કારમાં આપતા ના જોઈએ પણ આગળ વધશે. આ છે ઓક્સિજન જે બા દરરોજ રાત્રે 1 કલાક તો લે જ છે અને એમને લેવું જ પડે ઓક્સિજન. આમાંથી ઓક્સિજન મળે એમને. તો ગાઈઝ આ મશીન છે એનું. બોલો. એટલું પૂછે દાદા તમે અહીંયા તમને પાવે એટલે કે આવો પાવે મજા હે. દાદા જય સિયારામ. જય સિયારામ. કેવી તબિયત તમારી? રેડી રેડી. એકદમ ઘૂઘરા જેવા. ઘૂઘરા જેવા. અને આજ તો જમવાનું તમે બનાવ્યું હે ને? હા. મસ્ત ગાઈઝ જમવાનું દાદાએ બનાવ્યું છે. શાક એક શાક બી દાદા? બે શાક મિક્સ સબ્જીનું હતું અને કારેલાનું બી દાદાએ બનાવ્યું, મિક્સ સબ્જીનું બી દાદાએ બનાવ્યું, કઢી બી દાદાએ બનાવી અને રોટલી હવે મમ્મી બનાવે છે. ગાઈઝ હું જમતી હતી અને ત્યારે મારા પપ્પા લઈને આવ્યા મારા માટે ચોકલેટ. ગાઈઝ આજ મારા તો શનિવાર એટલે મેં એકટાણું કરી લીધું હતું અને જમી લીધું હતું અને બસ તો જમીને પછી બેઠા હતા અને હવે કામ કરશું અને આજનો વ્લોગ આટલે એન્ડ કરીએ ગાઈઝ. તો તમને ગમ્યો હોય તો મારો વ્લોગ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ ગાઈઝ, સપોર્ટ મી પ્લીઝ. બાય.